પ્રભુ યેશુની જય. પ્રેઝ ધ લોર્ડ. આજનું વાંચન કોરિન્થનો પહેલો પત્ર 10મો અધ્યાય એની 13મી કડી. લોકોની સામાન્ય રીતે જે કસોટી થતી હોય છે તે કરતાં તમારી વિશેષ કસોટી નથી, કારણ ઈશ્વર પોતાનું વચન પાળે છે. તે તમારી શક્તિ બહારની કસોટી તમારા ઉપર આવવા દેશે નહીં. જ્યારે જ્યારે તમારી કસોટી થાય ત્યારે તેને સહન કરવાની શક્તિ ઈશ્વર તમને આપશે અને તેમાંથી બચવાનો માર્ગ પણ બતાવશે. પ્રેઝ ધ લોર્ડ. મારા વાલાઓ, આપણે એક વિષય ઉપર વાત કરી રહ્યા છીએ અને એ વિષયનું નામ છે મન એક યુદ્ધ ભૂમિ. અને એમાં આપણે ઘણા બધા વિષયો પર વાત કરી અને છેલ્લે આપણે એક ઉદાહરણ પણ લીધું હતું, એક પતિ અને પત્ની વિશે. અને એમાં આપણે જોયું કે પત્ની જે પ્રકારનું વર્તન કરતી હતી ઘરમાં અને પતિ પણ જે પ્રકારનું વર્તન કરતો હતો ઘરમાં, અને એની સાથે જે બાળકો હતા અને ઘરમાં જે કંઈ અશાંતિ હતી, ઝઘડા હતા, બધું અસ્તવ્યસ્ત હતું, એમનું ક્યાંક ને ક્યાંક જે મૂળ એમના બાળપણમાં હતું એ આપણે જોયું. અને એ બાળપણનો જે અનુભવ હતો એમને લોકોની સાથે અનુભવ થયો, પરિસ્થિતિની સાથે અનુભવ થયો અને એમાંથી એમનું જે કંઈ માનસ જે ઉત્પન્ન થયું, એમણે જે ઘડ્યું એની અસર એમની સ્કૂલમાં તો પડ્યું, સાથે સાથે આજે એમના ઘર કુટુંબમાં પણ એ જ અસર જોવા મળે છે. અને સાથે સાથે એમના બાળકોને પણ આ જ અસર થઈ છે અને બાળકોને પણ ક્યાંક ને ક્યાંક આવો જ અનુભવ થઈ રહ્યો છે. આજે આપણા ઘરોમાં શું થઈ રહ્યું છે, આપણા કુટુંબમાં શું થઈ રહ્યું છે, એના વિશે પણ આપણે વિચાર કરવો રહ્યો. મારા વાલાઓ, આપણે એનાથી ભાગી ના શકીએ. આપણને ખબર છે કે કુટુંબ છે, ઘણા લોકો વાત કરે કે જ્યારે કુટુંબ હોય, ઘર હોય ત્યારે બે વાસણ ખખડે તો ખરા. હા, આ આપણે સ્વીકારી લીધું છે. આપણે સ્વીકારી લીધું છે આવું, અને એટલા માટે જે ચાલે છે એ ચાલવા દઈએ છીએ. અશાંતિ છે તો અશાંતિમાં આપણે એકદમ શાંત થઈ ગયા છે કે ચાલે, આ તો થાય. ઝઘડા ચાલે છે, હા એ તો કુટુંબ છે એટલે થાય. આ શૈતાનની એક ચાલ છે. યાદ રાખજો મારા વાલાઓ, શૈતાનની ચાલ છે. પ્રભુ ક્યારે ઈચ્છતા નથી કે આપણા કુટુંબમાં ક્યારે અશાંતિ થાય કે ઝઘડા થાય કે ક્યારે કોઈ વ્યક્તિ એક અહમ કે અભિમાન રાખીને બીજાને નીચે પાડવા માટે પ્રયત્ન કરે કે આપણા બાળકો બીજા રસ્તે વળી જાય. ક્યારેય પ્રભુ નથી ઈચ્છતા. પ્રભુ ઈચ્છે છે કે આપણે એક પવિત્ર કુટુંબની જેમ જીવીએ. પણ આજે જે કંઈ ચાલી રહ્યું છે આપણા કુટુંબમાં, આપણા ઘરોમાં, એના વિશે આપણે વિચાર કરી રહ્યા છીએ. શૈતાનની ઈચ્છા નથી કે આપણે સાચા રસ્તા ઉપર ચાલીએ. શૈતાન નથી ઈચ્છતો કે આપણે પ્રભુને પુકારીએ. એ નથી ઈચ્છતો કે આપણે પ્રાર્થના કરીએ, આપણે શાંત રહીએ, આ વચન વાંચીએ. એ નથી ઈચ્છતો. આપણા ઘરમાં બાઇબલ હોવા છતાં પણ શું આપણે રોજ બાઇબલ લઈને બેસીએ છીએ ખરા? આપણા ઘરમાં છે, પણ કેટલો સમય આપણે પ્રાર્થનામાં ગાળીએ છીએ? આપણું કુટુંબ શું સાથે પ્રાર્થના કરીએ છીએ કે કેમ? એક સમય જો જે મોટી ઉંમરના લોકો અહીંયા છે, જે લોકો આ સાંભળે છે, તમે વિચાર કરશો કે તમારા મા બાપ શું કરતા હતા પહેલા? એક પ્રાર્થના ચાલતી હતી ઘરમાં, રાત્રે અથવા સવારે સાથે બેસીને આખું કુટુંબ પ્રાર્થનામય જીવન જીવતું હતું. એ તમને કદાચ ખબર હોય તો પહેલા એક સ્વર્ગનો રસ્તો હતો. એમાં ઘણી બધી પ્રાર્થનાઓ હતી. સવારની, બપોરની, જમતી વખતે, તમે બહાર જાઓ ત્યારે, રાતની પ્રાર્થના, ઘણી બધી પ્રાર્થનાઓ, જાત જાતની પ્રાર્થનાઓ હતી. અને એ પ્રાર્થનાઓ મને ખબર છે, અમારા ઘરમાં રોજ પ્રાર્થના થતી.
રાત્રે જમ્યા પછી થોડો સમય અમે બેસીને વાતો કરીએ, અને જ્યારે સુવાનો સમય થાય એ પહેલા બધા સાથે બેસે ઘરમાં અને પ્રાર્થના થાય. એનાથી શું થતું હતું? એનાથી ઘરમાં એક શાંતિ રહેતી હતી. ઘરમાં બધા પ્રેમથી રહેતા હતા. ઘરમાં કોઈ થોડો ગુસ્સો પણ કરે તો એ ગુસ્સાને સામે પ્રત્યુત્તર ના મળે. શાંત રહેવાનું. અને એના લીધે આપણે જે પણ આજે છીએ, મારા વાલાઓ યાદ રાખજો, આજે જે પણ આપણે છીએ, ક્યાંક ને ક્યાંક આપણા મા બાપે આ એક કહેવાય ને બીજ આપણા જીવનમાં રોપ્યું છે, પ્રાર્થનાનું બીજ. મા બાપ પણ કહેતા હતા કે બેટા સમય થયો છે દેવળમાં જવાનો, ચલો દેવળમાં જાઓ. સમય થયો છે પ્રાર્થના કરવાનો, પ્રાર્થના કરો. એ આપણા મા બાપે આપણને આ એક વ્યક્તિત્વ આપ્યું છે. અને આજે જે છીએ આપણે, ક્યાંક ને ક્યાંક એમણે આપણા મનમાં આ બીજ રોપ્યું છે. એમને ખબર હતી કે શૈતાન કેવી ચાલે છે. આપણને કંઈ ખોટું નહીં થવા દીધું આપણી સાથે. પણ જ્યારે આપણે આપણા મનથી, આપણી ઈચ્છાથી જ્યારે જીવન જીવવા માટે પ્રયત્ન કર્યો, ત્યારે આપણને ખબર પડી કે ઘણું બધું બગડી ગયું, ઘણું બધું અસ્તવ્યસ્ત થઈ ગયું. અને આની ઉપર આપણે વિચાર કરી રહ્યા છે કે આ જે લડાઈ જે ચાલી છે, જે એફેસિયસનો 6 અધ્યાય અને 12મી કડી જે કહે છે પ્રમાણે કે આપણી લડાઈ કોઈ વ્યક્તિ સાથે નથી, કોઈ હાડમાળ સાથે નથી, પણ આપણી જે લડાઈ છે એ આ અંધકારનો જે રાજા છે એની સાથે છે. એ આપણે, હું એટલા માટે તમને વારે વારે આ વચન આપું છું જેથી આ મનમાં ઠસી જાય. ઘણી વાર આપણે જીવનમાં જે કંઈ ચાલે છે, ઘરમાં કંઈ ચાલે છે, યા આજુબાજુ કંઈ ચાલે છે, યા તમે જ્યાં નોકરી કરતા હશો, જ્યાં સમાજમાં કંઈ ચાલે છે, આપણે હંમેશા વ્યક્તિની સામે પડીએ છીએ. એણે આવું કર્યું, એણે આવું કહ્યું, અને એને લીધે આપણે મગજમાં એ વ્યક્તિના પ્રત્યે નફરત થઈ જાય છે, યા એ વ્યક્તિની સાથે આપણે વર્ષો સુધી બોલ્યા નથી. અને આ જ શૈતાનની ચાલ છે, અંદર અંદર ઝઘડા કરવાની, અંદર અંદર અશાંત થવાની, એક વિચાર આપીને. પણ બાઇબલ આપણને અલગ વાત કરે છે મારા વાલાઓ. બાઇબલ કહે છે કે આપણી જે લડાઈ છે, જે મનમાં વિચારો જે આવ્યા છે, જે દુષ્ટ, જે આપણા મનમાં જે ખોટા વિચારો મૂકે છે, એ આપણી લડાઈ એ જે દુનિયાનો રાજા છે, જે આપણો શત્રુ છે, એની સાથે છે લડાઈ. એટલે આપણે કોઈ વ્યક્તિને નફરત નથી કરવાની, પોતાની જાતને પણ. બીજાની સાથે નફરત કરીને પછી એની સાથે પાછા જોડે જવાનું તો થોડું સહેલું છે, પણ ઘણી વાર મેં એવા પણ લોકોને જોયા છે કે પોતાની જાતને નફરત કરે છે કે હું કશું જ નથી, મારામાં કશું સારું નથી, મારાથી કશું સારું ના થાય. જો મારી સાથે કેવી 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 પરિસ્થિતિ આવી છે, હું નકામો છું અથવા નકામી છું. આ મેં ઘણા લોકોની પાસેથી સાંભળ્યું છે. કારણ કે મારી પાસે અમુક લોકો આવે કાઉન્સેલિંગ માટે, ત્યારે મેં જોયું છે કે એ લોકો હતાશ થઈ ગયા છે. એ લોકો કહેવાય ને કે એમને હવે ખતમ થઈ જવું છે. બસ આ દુનિયામાં કશું રહ્યું નથી, મને મજા નથી આવતી, મને કોઈ સાંભળતું નથી, મારું કોઈ શું કે મારું કોઈ વ્યક્તિત્વ નથી, હું નકામો થઈ ગયો છું. જ્યારે આ પરિસ્થિતિ આવે ને, એ ઓલમોસ્ટ પરિસ્થિતિ કહેવાય ને કે એને અંગ્રેજીમાં કહેવાય ડિપ્રેશનની પરિસ્થિતિ કહેવાય. અને ઘણા લોકો મેં જોયા છે કે ઇવન આત્મહત્યા કરવા માટે પણ તૈયાર થઈ જાય છે. કેમ? આ પેલો એક વિચાર મનમાં ઘૂસી ગયો હતો, અને એ વિચારથી આપણે સભાન ના થયા, અને એ વિચાર એક વિચાર બીજો વિચાર બન્યો, અને ઘણા બધા એની ઉપર વિચાર કર્યા, અને પછી આપણે એ શબ્દોથી બોલ્યા, અને પછી એ શબ્દો બોલ્યા પછી એ કાર્યમાં પરિણમ્યું, અને પછી કાર્યમાં આવ્યા પછી એ કાર્ય કરતા રહ્યા. એ પછી આપણી એક આદત બની ગઈ, અને આદત બન્યા પછી એનાથી પણ આપણે સંબંધ ના થયા, ત્યારે એ વ્યક્તિત્વ બની ગયું આપણું. આ એક કહેવાય ને એક પ્રોસેસ છે. આ પ્રકારે શૈતાન આપણી સાથે કામ કરે છે. આપણી સાથે એકદમ સામે આવીને પડતો નથી. એક વિચાર મનમાં મૂકી દે છે, એક ખોટો વિચાર મનમાં મૂકી દે છે. એ દુષ્ટ છે.
એ જૂઠનો બાપ છે. આપણે વચનમાં જણાવ્યું પ્રમાણે એ નથી ઈચ્છતો કે આપણે શાંતિથી, પ્રેમથી અને આનંદથી જીવન જીવીએ, પોતાની સાથે તથા બીજાની સાથે પણ. અને એટલા માટે આપણે જે પહેલો વિચાર, જે મૂળ છે, એને જ ઉખાડવાની કોશિશ કરવાની છે મારા વાલાઓ. કારણ કે જ્યાં સુધી આપણે ઉપરથી જો કાપીશું તો પેલું મૂળ તો છે જ, એટલે ફરીને પાછું ઉગશે. એ વચન પણ આપણે એક સમય આવશે, આપણે વાંચીશું એને કેવી રીતે જડથી ઉખાડવાનું છે, અને એના વિશે આપણે આ વિચાર કરી રહ્યા છે. એટલે જ્યારે એક પતિ અને પત્ની જો પ્રાર્થનામય જીવન ના જીવે, એ પ્રભુની સાથે સંબંધ ના રાખે સાચો, એ બાઇબલનું પઠન ના કરે, તો એનાથી કુટુંબ પર બહુ મોટી અસર પડે છે. મારા વાલાઓ યાદ રાખજો, ઘરમાં એક વ્યક્તિ તો એવી જ હોવી જોઈએ જે સાચા અર્થમાં પ્રાર્થનામય હોય. એ પછી મા બાપ પણ હોઈ શકે, યા પતિ પત્ની પણ હોઈ શકે, તમારા બાળકો પણ હોઈ શકે, યા આપણા જે ઘરડા મા બાપ છે એ પણ હોઈ શકે, કોઈ પણ હોઈ શકે. તો એક વ્યક્તિ જો પ્રભુમય હશે, એ પ્રાર્થના કરતા હશે અને બાઇબલનું પઠન કરતા હશે, ધ્યાન ધરતા હશે, તો એની ચોક્કસ અસર આપણા કુટુંબ પર પડે છે, આપણા બધા કુટુંબીજનો પર પડે છે. યાદ રાખજો મારા વાલાઓ, એક વ્યક્તિથી શરૂ થાય છે, એક વ્યક્તિથી શરૂ થાય છે. એટલે આપણે જો શક્ય હોય તો ઘરમાં એક વ્યક્તિ તો પ્રભુમય હોવી જ જોઈએ. અને જો પ્રભુમય એક વ્યક્તિ પણ નહીં હોય તો તમને ખબર છે, ઘર તૂટે છે. પતિ અથવા પત્ની બેમાંથી એક વ્યક્તિ તો પ્રભુમય હોવી જ જોઈએ, બાઇબલનું વાંચન કરતી હોવી જોઈએ, પ્રાર્થનામય હોવી જોઈએ. તો એ પતિ જો પ્રાર્થનામય હશે તો પત્ની ગમે તેવી હશે, એ ધીરેથી એ પ્રભુમય આવી જશે. જો પત્ની પ્રાર્થના કરતી હશે, એ પ્રભુમય રહેતી હશે, થોડો સમય પ્રભુ સાથે ગાળતી હશે, તો એ પતિ ગમે તેવો હશે, ઇવન દારૂ પણ પીતો હશે અથવા ગમે તેવા વર્તન કરતો હશે, તો એ પતિ ધીરે 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 એ એના રસ્તા પર આવી જશે. જો બાળકો અસ્તવ્યસ્ત થઈ ગયા હશે, તમારું માનતા નહીં હોય, તમને સામેથી બોલતા હશે, તમારી સામે તમારો ઝઘડો કરતા હશે, જો એ પ્રમાણે જો બાળકો પણ જો કરતા હશે, તમારે પતિ અને પત્નીએ તમારે થોડો સમય પ્રભુને આપવો પડે. અને પછી તમે જોશો, બાળકોને પણ જોવા દો કે તમે પ્રાર્થના કરો છો, બાળકોને પણ જોવા દો તમે બાઇબલ વાંચો છો, તમે મનન ચિંતન કરો છો. જ્યારે આ ચાલે છે, એમને સીધું કહેવાનું નથી. યાદ રાખજો, ઘણીવાર એક એક કેવી ખોટી રીત આપણા ઘરમાં ચાલી રહી છે કે આપણે ઝઘડો કરીને કહીએ છીએ, તું પ્રાર્થના કર, તું દેવળમાં જા, તું બાઇબલ વાંચ. જ્યારે આપણે બોલીએ છીએ ને મારા વાલાઓ, યાદ રાખજો, એનાથી શૈતાન કામ કરી જાય છે. હા, આપણે કોઈને કશું કહેવાનું નથી, કોઈને કોઈ સલાહ પણ નથી આપવી. મારે ફક્ત અને ફક્ત પ્રાર્થનામાં રહેવું છે, મારે પ્રભુમાં રહેવું છે. ધીરે 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 એની અસર આપણા આખા કુટુંબ ઉપર પડશે. અને આ જો તમારો અનુભવ તો હશે, મારો પણ અનુભવ છે, ઘણા બધા લોકોનો અનુભવ છે. જે લોકોના ઘરમાં સુખ, શાંતિ, પ્રેમ છે, એમના ઘરમાં મને ખાતરી છે, હું કહી શકું 100% કે એમના ઘરમાં કોઈક ને કોઈક વ્યક્તિ છે જે રોજ ઉઠીને બાઇબલ વાંચે છે, સવારની પ્રાર્થના કરે છે, અને અને સમયે સમયે એ દેવળમાં પણ જાય છે. આ આપણો અનુભવ છે વાલાઓ, અને જરૂર છે. કારણ કે સંબંધ ટકાવી રાખવા માટે ઈશ્વરની સહાયની બહુ જરૂર છે મારા વાલાઓ. અને આ એક કુટુંબ એક એવું છે, જે કુટુંબ જે મક્કમ છે, જે કુટુંબ એકદમ કહેવાય ને એકદમ સ્ટ્રોંગ છે, ત્યાં શૈતાન એનું કામ ના કરી શકે. એને ખબર છે કે આ તો એક નહીં, બધા જ સાથે છે. આપણે જો પેલી વાર્તા ખબર છે, મને એકદમ વાર્તા યાદ આવે છે કે એકવાર જ્યારે પિતા બીમાર પથારીએ પડ્યા, ત્યારે એમના બાળકો, જે 4 બાળકો હતા, એમને બોલાવે છે. કારણ કે આ 4 બાળકો કશું કામ નતા કરતા, એ લોકો હંમેશા ઝઘડ્યા કરે અને એકબીજાને પાડીને પછી એ લોકો ગમે તેવું વર્તન કરતા હતા.
પિતા એમને બોલાવે છે અને પછી કહે છે કે લો આ લાકડી અને તોડો. તો ચારેયને એક એક લાકડી આપે છે અને પછી તોડે છે, બધા તોડાઈ કાઢે છે. અને પછી બીજી 4 લાકડી એક સાથે ભેગી કરી અને પછી કે હવે તોડો તમે. અને ત્યારે કોઈ તોડી શકતા નથી. એક નાનું ઉદાહરણ છે મારા વાલો. જ્યારે વ્યક્તિ એકલી હોય ત્યારે શૈતાન કામ કરી શકે, પણ જ્યારે આખું કુટુંબ એક સાથે હોય, જ્યારે કુટુંબ એક સાથે હોય, એક સાથે પ્રાર્થના કરતું હોય, એક સાથે બાઇબલ વચન વાંચતા હોય, ત્યારે શૈતાન કશું કામ ના કરી શકે, કશું કોઈને તોડી ના શકે. કેમ? કારણ કે આખું કુટુંબ એક સાથે છે, પતિ પત્ની સાથે છે, બાળકો સાથે છે. એક ખ્રિસ્તી તરીકે મારા વાલાઓ, આપણે પ્રભુના વચનને અનુસાર જીવન જીવવાનું છે. દુનિયા આપણને બહુ જ અલગ વાત કરે છે. હા, દુનિયા કહે છે નહીં ચાલે, દુનિયામાં તો આવું કરવાનું, દુનિયામાં તેવું કરવાનું. પણ એક સાચા ખ્રિસ્તી તરીકે આપણે આ એક બાબત સમજવી પડે કે આપણે આ દુનિયામાં હોવા છતાં પણ આપણે આ દુનિયાના નથી. આ બાઇબલ કહે છે. હા, આપણે દુનિયામાં ખરા, પણ આપણે આ દુનિયાના નથી. આપણે તો સ્વર્ગના લોકો છીએ. પ્રેઝ ધ લોર્ડ. એટલે આ દુનિયામાં રહીને આપણે સ્વર્ગ ઊભું કરવાનું છે. સૌથી પહેલા આપણા દિલમાં સ્વર્ગ ઊભું કરવાનું છે. સ્વર્ગ ક્યાંથી આવે? જ્યારે આપણે પ્રભુની સાથે જોડાઈ રહીએ, પ્રભુની આરાધના કરીએ, પ્રભુમય જીવન જીવીએ. પ્રાર્થનાનો કોઈ એક યોગ્ય સમય નથી. યાદ રાખજો. આપણે કહીએ ને કે સવારની પ્રાર્થના ને સાંજની પ્રાર્થના કે બપોરની પ્રાર્થના, નો. પ્રાર્થનાનો કોઈ સમય નથી. પ્રાર્થના છે શું? એક સામાન્ય બાબત તમને કહું. પ્રાર્થના એક એવો સમય છે આપણે પ્રભુ સાથે છે, પ્રભુ સાથે જસ્ટ વાતચીત. જેમ તમે તમારા કુટુંબીજનો સાથે વાત કરતા હશો, તમારા મિત્ર સાથે વાત કરતા હશો, કેવી રીતે દિલ ખોલીને તમે વાત કરો છો, એવું જ કંઈક તમે તમારા પ્રભુ સાથે વાત કરો છો. દિલ ખોલીને જે પણ મનમાં થતું હશે તમે કહી દો છો, બોલી દો છો. આ પ્રાર્થના છે. આ પ્રાર્થના છે. એટલે પ્રાર્થનાનો કોઈ સમય નથી. જે સમયે તમને ઈચ્છા થાય તમે પ્રભુ સાથે વાત કરી શકો. તમે ચાલતા ચાલતા વાત કરી શકો. તમે કદાચ બજારમાં ગયા હોય કંઈ ખરીદી કરવા માટે, એ સમયે તમે પ્રભુ સાથે વાત કરી શકો. આ બહુ જ જો તમે આ પ્રાર્થનાના પ્રેમમાં પડ્યા છો ને, તો તમને બહુ જ મજા આવશે. સાચું કહું છું તમને. આ પ્રેમમાં પડવાની વાત છે. હા, પ્રભુ સાથે તમારે પ્રેમમાં પડવાનું છે. પ્રભુ તો આપણી સાથે પ્રેમમાં છે જ, પણ આપણે પ્રભુ સાથે પ્રેમમાં પડવાનું છે. અને તમે જોશો કે તમને પછી ક્યારેય એકલતા પણ લાગશે જ નહીં. તકલીફ હશે ને ત્યારે પણ તમને મજા આવશે. આપણે પેલું એક વચન બહુ સુંદર કહે છે એ પ્રમાણે, યાકૂબનો પત્ર 1 અધ્યાય એની 2 કડી બહુ સુંદર રીતે કહે છે કે મારા ભાઈઓ, જ્યારે તમારા માર્ગમાં વિવિધ પ્રકારની કસોટીઓ આવે ત્યારે તમે તેમાં આનંદ કરો. આ આનંદની વાત છે. હા, એની પર આપણે થોડી વાત પણ કરીશું કે આનંદ કેવી રીતે કરવાનો. આપણે એની પર જોઈશું. કસોટી તો આવશે, પણ કસોટીમાં પ્રભુ કહે છે કે તમે આનંદ કરો. કેમ? કે હું પણ જ્યારે પૃથ્વી પર હતો ત્યારે મારા જીવનમાં પુષ્કળ કસોટી આવી, ત્યારે મેં ફક્ત આનંદ કર્યો. અને ત્યારે જ ઈશ્વરનું વચન પૂરું થયું. ત્યારે જ મેં લોકોના પાપ મારા ઉપર લઈ લીધા અને મેં લોકોને પાપ મુક્ત કર્યા. આપણે આજે પાપ મુક્ત છીએ મારા વાલાઓ. યાદ રાખજો, આપણે પાપી નથી. જો તમારા મનમાં આવું ખોટું હોય તો પ્લીઝ કાઢી નાખજો. આ ખોટું છે. હા, કોઈ તમને કહેતું હશે કે આપણે બધા પાપી નહીં. જે લોકો ઈસુમાં માને છે, જે લોકો માને છે કે પ્રભુ ઈસુ ક્રૂસ પર મરી ગયા મારા માટે, એમણે મારા માટે લોહી વેવડાવ્યું અને લોહીથી એમણે મને ધોઈ નાખ્યો છે, એટલે હું મુક્ત થઈ ગયો છું દરેક પાપથી, દરેક નબળાઈથી. મારામાં પ્રભુની શક્તિ છે. હું પ્રભુ ઈસુ જેવો થઈ ગયો છું. આપણે જે પેલી ઘોષણા કરી છે તેમાં પણ આ જ વચન છે, હું પ્રભુ ઈસુ જેવો છું. આ બાબત આપણે ધ્યાનમાં રાખવાની છે મારા બાલાઓ. અને તો જ આપણે સાચા અર્થમાં ઈશ્વરીય જીવન જીવી શકીએ. આવો આપણે પ્રભુને પ્રાર્થના કરીએ કે પ્રભુ મને એવી શક્તિ આપો, એવી પ્રેરણા આપો, જેથી હું સાચા અર્થમાં પ્રભુમય જીવન જીવી શકું. પ્રેઝ ધ લોર્ડ. પ્રેઝ ધ લોર્ડ. આવો આપણે ઈશ્વરના વચનની ઘોષણા કરીએ. તમે એ રીતે બોલો કે અર્થપૂર્ણ રહે.
26મો દિવસ. વિશ્વાસ ઘોષણા. હું ઘોષણા કરું છું, હું ભય પર વિશ્વાસ પસંદ કરું છું. મારી પરિસ્થિતિમાં શું સકારાત્મક છે અને શું સારું છે હું સારું પર હું મનન કરું છું. હું મારી શક્તિનો ઉપયોગ ચિંતા કરવા માટે નહીં, પરંતુ માટે વિશ્વાસ કરવા માટે કરું છું. મારા જીવનમાં ડરનું કોઈ સ્થાન નથી. હું નકારાત્મક કે નિરાશાજનક વિચારો પર ધ્યાન આપતો નથી. પ્રભુ મારા વિશે શું કહે છે તેના પર મારું મન છે. હું જાણું છું કે તેમની યોજના મારી સફળતા, વિજય અને વિપુલતા માટે છે. આ મારી ઘોષણા છે. દૈવી સ્વાસ્થ્ય કબૂલાત. હું ખ્રિસ્તની પર્યાપ્તતામાં આત્મનિર્ભર છું. હું થાકતો નથી કે હારતો નથી. હું નિર્ભર થતો નથી અને હું બેહોશ થતો નથી, કારણ કે હું દરરોજ ઈશ્વરની કૃપા જોઉં છું. પવિત્ર આત્મા દ્વારા મારી શક્તિ દરરોજ નવીન થાય છે અને હું દરેક વસ્તુ માટે જીવંત, મજબૂત, ઉત્સાહિત અને તાજગી અનુભવું છું. આમેન. હું જે પણ ઈસુના નામ પર બોલું તે થશે જ. હું મજબૂત છું, હું તંદુરસ્ત છું, હું ધન્ય છું, હું સમૃદ્ધ છું, હું શક્તિશાળી છું, હું અભિષિક્ત છું, હું મુક્ત છું, હું પ્રભુનો વિશ્વાસી છું, હું પ્રભુ અને મનુષ્યો દ્વારા પ્રિય છું. હું જે જોઉં છું તે નથી બોલતો, પણ જે જોવા માંગુ છું તે બોલું છું. હું એક અવિભાજ્ય બીજ છું. હું મારા પ્રભુના ઘરમાં સારી જમીન પર રોપાયો છું. હું મારા ઈશ્વરની વાડીમાં નારિયેળના ઝાડની જેમ ફૂલું ફાલું છું. હું ખરા સમયમાં મબલક પાક આપું છું. હું પ્રભુમાં તાજા લીલા વૃક્ષો જેવો છું. હું વૃદ્ધાવસ્થામાં પણ ફળદાયક રહીશ. મારા પાન કદી નહીં કરમાય. હું જે પણ પ્રભુ ઈસુના નામમાં કામ કરીશ તેમાં સફળ થઈશ. ઈસુના નામમાં વસ્તુઓ હંમેશા મારા માટે કામ કરી રહી છે. હું ખ્રિસ્ત ઈસુમાં દરેક આત્મિક આશીર્વાદ મેળવનાર છું. હું મારા મનને ખ્રિસ્તના મન જેવું સંપૂર્ણ થવાનું કહું છું અને તેને નિર્દેશ આપું છું કે તે પ્રભુના વચનો દ્વારા ચાલે. હું મારા રજ્જુ અને ચેતાને જીવનની વાત કરું છું. હું મારા સ્નાયુઓ અને અસ્થિબંધન માટે તાકાત બોલું છું. હું મારા હૃદય સાથે જીવન શક્તિની વાત કરું છું. હું સામાન્ય શ્વાસની પ્રક્રિયા જાળવવા માટે મારા ફેફસા અને પેશીઓ સાથે વાત કરું છું. હું મારી કિડની, યકૃત અને સ્વાદુપિંડને સંપૂર્ણ સ્વાસ્થ્ય અર્પું છું. મારા લોહીના દરેક કોષમાં જીવન છે. મારા હાડકાં સાદા અને નાજુક અસ્થિઓ ગોઠવાયેલા, મજબૂત અને મક્કમ છે. મારી આંગળીઓ ઉત્તમ રીતે કાર્ય કરે છે. મારી આંખોનું તેજ સારું છે. મારા કાન શ્રેષ્ઠ રીતે કાર્ય કરે છે. મારી ત્વચા નવા જન્મેલા બાળક અને ઈશ્વરની સુંદરતા જેવી મુલાયમ, તંદુરસ્ત છે. મારા વાળના મૂળ સજ્જડ છે. હું મારા વાળને મજબૂત રહેવાનો આદેશ આપું છું અને જ્યાં વૃદ્ધિની જરૂર હોય ત્યાં હું વાળ ઉગવાનું કહું છું. મારા દાંત, અવાળા, જડબા, રક્તવાહિની બધું જ સ્વસ્થ, મજબૂત અને સંપૂર્ણ છે. મારા બધા હોર્મોન્સ અને ન્યુરોકેમિકલ ટ્રાન્સમીટર એકબીજા સાથે સંપૂર્ણ સુમેળમાં છે અને તેમના કાર્યોને સામાન્ય રીતે ચલાવી રહ્યા છે. મારું પાચન તંત્ર તંદુરસ્ત છે. તમામ ખોરાકને પચાવવા સક્ષમ છે. હું ખ્રિસ્તની આજ્ઞા પાલનમાં તમામ પ્રકારના વ્યસનો, માદક દ્રવ્યો, ખાવું પીવું, ટેકનોલોજી, મીડિયા, વિલંબ, ગપશપ, આળસ
અતિશય ઊંઘ, અતિશય ઊંઘ, સુસ્તી, સુસ્તી, અનિવાર્ય ખરીદી અને દરેક પ્રકારનો અતિ ભોગવટો તમામને કાબૂમાં લઉં છું. જેમ ઈસુ છે તેવો જ હું છું. મારી પ્રજનન પ્રણાલી પૂરતી માત્રામાં અને સારી ગતિશીલતા દ્વારા શુક્રાણુનું ઉત્પાદન અને જમા કરી રહી છે. બહેનો માટે મારી પ્રજનન પ્રણાલી સમયસર ઈંડા કોષો ઉત્પન્ન કરે છે તથા જન્મ સુધી ગર્ભનું રક્ષણ અને પોષણ કરે છે. મારા અંગની દરેક પેશીઓ સંપૂર્ણ રીતે કાર્ય કરે છે અને હું મારા શરીરમાં કોઈ પણ ખામી કે ખોડખાપણને નકારું છું. મારી સંપૂર્ણ માનવ શરીર રચના અને શરીર વિજ્ઞાન ખ્રિસ્ત ઈસુમાં પૂર્ણ થયેલ છે. ઈસુના નામે હાલેલુયા, આમેન. ઈશ્વર પિતા મને પ્રેમ કરે છે, હું જાણું છું. ઈશ્વર પુત્ર મને પ્રેમ કરે છે, હું જાણું છું. ઈશ્વર આત્મા મને પ્રેમ કરે છે, હું જાણું છું. ઈસુની જય. આવો આપણે ઈશ્વરને અન્ય ભાષાથી વાત કરીએ. હાલેલુયા, 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 લખલા શીખી હાલેલુયા રબાશા બારા બાશા બારા બાશા બાખા ખાનામાં શીખી હાલેલુયા રબાશા બારા બાશા બારા બખારા માશા દીદી હાલેલુયા રબાશા બારા બાશા બારા બખારા ખરા માશા રિકા કલા ખરા માશકી Olalia rabasha barabakere beshi biri besha barabasha barabakere beshi kiri 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 Alalia rabakhala mashi kiri besha barabasha barabasha biri beshi Hallelujah ramakalaria ramasha barakara mashi kiri 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 Olalia rabakara mashara di rabasha barabasha barabakere kiri beshi kiri 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 beshi kira Olalia la barabasha